ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ 4th વીકના. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયન એરફોર્સ દ્વારા દુનિયાના પહેલા ફર્સ્ટ પોર્ટેબલ હોસ્પિટલને 15,000 ફીટની ઊંચાઈથી પેરાડ્રોપ કરવામાં આવ્યું. આ ન્યૂઝ વિશે સમજીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ. દુનિયાનું પહેલું પોર્ટેબલ હોસ્પિટલને 15,000 ફીટની ઊંચાઈથી પેરાડ્રોપ કરવામાં આવ્યું ઇન્ડિયન એરફોર્સ દ્વારા. ખૂબ જ મોટી એચિવમેન્ટ છે. શું છે આ એચિવમેન્ટ એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે. જુદી આજે દુનિયાનું પહેલું પોર્ટેબલ હોસ્પિટલ છે ફ્રેન્ડ્સ. એનું નામ છે આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ. એનું નામ શું છે ફ્રેન્ડ્સ? આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ. અને આ જે આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ છે એ ભારત દ્વારા બનાવવામાં આવેલું છે. એ દુનિયાનું પહેલું પોર્ટેબલ હોસ્પિટલ છે. નામ પરથી જ ખબર પડે છે કે આ હોસ્પિટલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકીએ. અને અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે આ હોસ્પિટલને 15,000 ફીટની ઊંચાઈથી ઇન્ડિયન એરફોર્સ દ્વારા પેરાડ્રોપ કરવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. તો આ પોર્ટેબલ હોસ્પિટલ શું છે? આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ શું છે? કોને બનાવ્યું? અને તે કેવી રીતના કામ કરે છે એના વિશે જોઈએ. તો આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો તે વિશ્વની પ્રથમ પોર્ટેબલ હોસ્પિટલ છે. અને આ હોસ્પિટલને પ્રોજેક્ટ ભીષ્મના અંડરમાં તૈયાર કરવામાં આવેલું છે. પ્રોજેક્ટ ભીષ્મના અંડરમાં. બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત તેની અંદર કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે આ હોસ્પિટલની અંદર? તો તેની અંદર મિની આઈસીયુ છે, ઓપરેશન થિયેટર છે, રસોઈ સ્ટેશન છે, ખોરાક, પાણી, પાવર જનરેટર, રક્ત પરીક્ષણના સાધનો, પાવર જનરેટર, એક્સરે મશીન અને એવી ઘણી બધી ફેસિલિટી છે કે જે એક નોર્મલ હોસ્પિટલમાં, રાઈટ ને? ઓકે. અને નામ પરથી જ ખબર પડે છે કે આ હોસ્પિટલનો શેપ કેવો છે ફ્રેન્ડ્સ? ક્યુબ આકારનો. તમે જોઈ શકો છો કે આ ટાઈપનો શેપ છે. આ આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ છે ફ્રેન્ડ્સ, જેને 15,000 ફીટની ઊંચાઈથી આ રીતે પેરાશૂટના માધ્યમથી પેરાડ્રોપ કરવામાં આવ્યું. આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબને. બરાબર ને? ઓકે, રાઈટ. હવે આ ક્યુબની વિશેષતા જોઈએ આપણે. જો ક્યુબની ડિઝાઇન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબના કેજમાં 3 ફ્રેમનો સમાવેશ થાય છે, જેમાં દરેકમાં 12 મિની ક્યુબ હોય છે. તમે જુઓ, આ આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબનો આ એક કેજ છે આખો. આ એક કેજ છે. આ એક કેજની અંદર કેટલી ફ્રેમ છે? આ એક ફ્રેમ, આ 2 ફ્રેમ અને આ 3 ફ્રેમ છે. અને એક કેજમાં 3 ફ્રેમનો સમાવેશ થાય છે. અને દરેક ફ્રેમમાં 12 મિની ક્યુબ છે. 12 મિની ક્યુબ છે. આ મિની ક્યુબ છે. 3 3 6, 3 9 અને 3 12. દરેક ફ્રેમમાં 12 મિની ક્યુબ છે. તો ટોટલ મળીને એક કેજમાં કેટલા મિની ક્યુબ થશે ફ્રેન્ડ્સ? 36 મિની ક્યુબ થશે. અને એવી રીતના આ આખા આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબની અંદર ટોટલ 2 કેજનો સમાવેશ થાય છે. અગર એક કેજમાં 36 મિની ક્યુબ હોય તો 2 કેજમાં કેટલા મિની ક્યુબ હોય? 72 મિની ક્યુબ હોય ફ્રેન્ડ્સ. તો એક આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબની અંદર ટોટલ 72 મિની ક્યુબ છે. 72 મિની ક્યુબ છે. બરાબર? ઓકે. ઓકે. હવે જે આ એક કેજમાં 36 જે મિની ક્યુબ હતા, એ 36 મિની ક્યુબમાં એટલા સાધનો છે કે એમાંથી આપણે 100 સર્વાઈવર્સને, મતલબ જે 100 પેશન્ટ છે તેમને આપણે 48 કલાક સુધી સારવાર આપી શકીએ છીએ. તો જો આપણે 2 કેજનો ઉપયોગ કરીએ, મતલબ આખા આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબની એફિશિયન્સી વિશે વાત કરું, ટોટલ 72 મિની ક્યુબ્સ છે એની અંદર, મતલબ આપણે 200 પેશન્ટ્સને 48 કલાક સુધી તેમાં સારવાર આપી શકીએ છીએ. બરાબર ને? ઓકે, રાઈટ. અને આ જે દરેક મિની ક્યુબ છે, જે આપણે દરેક 72 મિની ક્યુબની વાત કરીએ છીએ, એ દરેક મિની ક્યુબ બહુ જ ટકાઉ અને વોટરપ્રૂફ હોય છે, રાઈટ? આ ઉપરાંત તે વજનમાં ખૂબ જ હળવા અને પોર્ટેબલ છે. એક સિંગલ વ્યક્તિ પણ તેને કેરી કરી શકે છે. બરાબર ને? ઓકે. અને આ જે દરેક મિની ક્યુબ્સ છે એ ઘણા ગંભીર ઈજાઓને સંભાળી શકે છે. લાઈક 40 ગોળીની ઈજાઓને તે આપણે સંભાળી શકીએ એના માધ્યમથી, 25 મોટા રક્તસ્રાવને આપણે સંભાળી શકીએ. મતલબ જે મોટી મોટી ઇન્જરીઝ છે તેને આપણે હેન્ડલ કરી શકીએ છીએ આ મિની ક્યુબ્સના માધ્યમથી. ટોટલ 72 મિની ક્યુબ્સ છે એક હેલ્થ ક્યુબની અંદર. બરાબર ને? ઓકે. અને આ આખા આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબને હેન્ડલ કેવી રીતના કરી શકાય છે? તો ટેબ્લેટ આધારિત એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલી છે. એનાથી આપણે હેન્ડલ કરી શકાય છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનું અહીંયા ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવેલું છે આ
આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબની અંદર, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયન એરફોર્સ દ્વારા 15,000 ફીટની ઊંચાઈથી પેરાડ્રોપ કરવામાં આવ્યું દુનિયાના પહેલા ફર્સ્ટ પોર્ટેબલ હોસ્પિટલને નામ આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ. આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ એ પ્રોજેક્ટ ભીષ્મના અંડર બનાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ. આની અંદર કઈ કઈ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે? તો આટલી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટોટલ 72 મિની ક્યુબથી બનાવવામાં આવેલું છે આ આરોગ્ય મૈત્રી હેલ્થ ક્યુબ. 200 પેશન્ટ્સને આપણે 48 કલાક સુધી સારવાર આપી શકે છે, બરાબર ને? ઓકે, તેને પેરાડોપ કરવામાં આવ્યું ઇન્ડિયન એરફોર્સ દ્વારા. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા રાઇઝ એક્સેલેટર માટે સ્ટાર્ટઅપ્સને અને એમએસએમઈસની એપ્લિકેશન્સને ઇન્વાઇટ કરવામાં આવેલી હતી. તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે આ રાઇઝ એક્સેલેટર શું છે, કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે અને એ કોને બેનિફિટ કરે છે એના વિશે સમજીએ, બરાબર ને? તો પહેલા આપણે રાઇઝ એક્સેલેટર વિશે સમજીએ. રાઇઝનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ એક્સપાન્શન. રાઇઝનું ફૂલ ફોર્મ શું છે? રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ એક્સપાન્શન, આ એનું ફૂલ ફોર્મ છે. આ રાઇઝ એક્સેલેટર જે પ્રોગ્રામ છે ફ્રેન્ડ્સ, એ બે દેશો દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા દ્વારા. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા દ્વારા આ પ્રોગ્રામ 2023માં લોન્ચ કરવામાં આવેલો છે, 2023માં, બરાબર ને? ઓકે, અને આ પ્રોગ્રામની અંદર બંને દેશો એ કોની ઉપર ફોકસ કરે છે? સ્ટાર્ટઅપ અને એમએસએમઈસ ઉપર ફોકસ કરે છે, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, બરાબર ને? ઓકે, આ પ્રોગ્રામની અંદર બંને દેશો એ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસને જે ઇમર્જિંગ માર્કેટ્સ છે, જે અત્યારે જેની ખૂબ જ ડિમાન્ડ છે તેની અંદર ગ્રો કરવા માટે મદદરૂપ થાય છે આ પ્રોગ્રામ, રાઇઝ એક્સેલેટર પ્રોગ્રામ. તો અહીંયા ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને દેશો પોતપોતાની સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસને ઇમર્જિંગ માર્કેટ્સમાં ગ્રો કરવા માટે આ એક્સેલેટર પ્રોગ્રામના માધ્યમથી તે સપોર્ટ પ્રોવાઈડ કરે છે, સિમ્પલ, બરાબર ને? ફોકસ થીમ શું છે આ પ્રોગ્રામની? તો ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર, ક્લીન એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, ક્લાઇમેટ સ્માર્ટ મોબિલિટી. અગર કોઈ સ્ટાર્ટઅપ્સ ઓર એમએસએમઈ એ આ થીમ ઉપર કામ કરી રહ્યું છે તો તેને આ રાઇઝ એક્સેલેટર પ્રોગ્રામની અંડરમાં તેમને ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે, તેમને ટેકનિકલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા દ્વારા, સિમ્પલ, બરાબર ને? તો અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો હમણાં રિસન્ટલી રાઇઝ એક્સેલેટર પ્રોગ્રામના અંડરમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસને ઇન્વાઇટ કર્યા. કયા સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસને? જે સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈસ એ ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીટેક ઉપર કામ કરતા હોય તેમને ઇન્વાઇટ કર્યા, કે જે એમએસએમઈસ અને સ્ટાર્ટઅપ્સ એ આ સેક્ટરની અંદર કામ કરી રહ્યા છે તેમને આ એક્સેલેટર પ્રોગ્રામ અંડરમાં મદદ કરવામાં આવશે, સિમ્પલ, બરાબર ને? ઓકે, હવે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આ જે રાઇઝ એક્સેલેટર પ્રોગ્રામ હેન્ડલ કરી રહ્યા છે એમાં ઇન્ડિયા તરફથી કોણ હેન્ડલ કરી રહ્યું છે? તો અટલ ઇનોવેશન મિશન. અને ઓસ્ટ્રેલિયા તરફથી કોણ હેન્ડલ કરી રહ્યું છે ફ્રેન્ડ્સ? તો CSIRO નામની સંસ્થા. ધ્યાન રાખવાનું છે, અટલ ઇનોવેશન મિશન. આ કોણ હેન્ડલ કરી રહ્યું છે આ મિશનને? નીતિ આયોગ. તો આપણે કહી શકીએ કે ઇન્ડિયા તરફથી નીતિ આયોગ એ રાઇઝ એક્સેલેટર પ્રોગ્રામને હેન્ડલ કરે છે અને ઓસ્ટ્રેલિયા તરફથી કોણ કરે છે? CSIRO નામની સંસ્થા કરે છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને इसमें ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક નોર્મ્સ ઇસ્યુ કરવામાં આવ્યા. કોના માટે? ફોર ધ રેકોગ્નિશન ઓફ સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે. તો ફાઇનાન્શિયલ માર્કેટ્સની અંદર સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન્સ કઈ સંસ્થાઓ બનાવી શકે એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમુક નોર્મ્સ ઇસ્યુ કરવામાં આવેલા છે. સૌથી પહેલા તો આપણે વાત કરીશું સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન્સ કોને કહેવાય, બરાબર ને? એના વિશે જોઈએ. ઓકે, હવે ફ્રેન્ડ્સ એકચ્યુઅલી મુદ્દો એવો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેબી, બરાબર? તો ફોર એક્ઝામ્પલ આ બંને સંસ્થાઓની વાત કરીએ તો આ બંને સંસ્થાઓ છે ને એ રેગ્યુલેટેડ ઓથોરિટી છે, રેગ્યુલેટેડ ઓથોરિટી છે. ઓકે, અને ફોર એક્ઝામ્પલ આ બંને સંસ્થાઓની અંદરમાં જે સંસ્થાઓ કામ કરે છે, ફોર એક્ઝામ્પલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદરમાં બહુ મતલબ ખૂબ જ સારી કોમર્શિયલ બેંક કામ કરે છે. સેબીની અંડરમાં ઘણા બધા સ્ટોક બ્રોકર્સ કામ કરે છે, લાઈક એન્જલ બ્રોકિંગ વગેરે વગેરે. તો જે રેગ્યુલેટેડ ઓથોરિટીની અંડરમાં જે સંસ્થાઓ કામ કરતી હોય તેને કહેવાય રેગ્યુલેટેડ એન્ટાઇટીઝ. તેને શું કહેવાય? રેગ્યુલેટેડ એન્ટાઇટીઝ, બરાબર?
તો આ બંને જે સંસ્થાઓ છે એ રેગ્યુલેટેડ એન્ટાઇટીઝ છે. રેગ્યુલેટેડ ઓથોરિટી અંડરમાં જે સંસ્થાઓ કામ કરે તેને કહેવાય રેગ્યુલેટેડ એન્ટાઇટીઝ, બરાબર ને? ઓકે, હવે જે રેગ્યુલેટેડ ઓથોરિટીના અંડરમાં આ જે રેગ્યુલેટેડ એન્ટિટીઝ કામ કરી રહી છે એ એના નંબર્સ ધીમે ધીમે વધી રહ્યા છે, બરાબર. ધીમે ધીમે રેગ્યુલેટેડ એન્ટિટીઝની સંખ્યા ભારતમાં વધી રહી છે. એના કારણે રેગ્યુલેટેડ ઓથોરિટી ઉપર બર્ડન પણ વધી રહ્યું છે. તો આ બર્ડનને ઓછું કરવા માટે અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અમુક નોર્મ્સ ઇસ્યુ કર્યા છે. ફાઇનાન્શિયલ માર્કેટની અંદર જે પણ રેગ્યુલેટેડ એન્ટિટીઝ કામ કરી રહી છે એ રેગ્યુલેટેડ એન્ટિટીઝમાં કઈ રેગ્યુલેટેડ એન્ટિટીઝ એ પોતાના કેમ્પસની અંદર જ સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન બનાવી શકે તેના નોર્મ્સ ઇસ્યુ કર્યા છે. હવે સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન બનાવવાનો મુખ્ય હેતુ શું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો? તો કે જે કામ પહેલા રેગ્યુલેટેડ એન્ટિટી એ આરબીઆઈને સોંપતી હતી કે ભાઈ અમુક અમુક સમયે રિપોર્ટ મોકલવા પડે, અમુક અમુક સમયે કેટલો પ્રોગ્રેસ થયો એનો ડેટા મોકલવો પડે, એ કામ ડાયરેક્ટલી પહેલા આરબીઆઈ અને સેબીને મોકલવામાં આવતા હતા. હવે એ જ કામ આ રેગ્યુલેટેડ એન્ટિટીઝ એ પોતાના જ અંડરમાં મતલબ પોતે જ બનાવેલી સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન્સને એ રિપોર્ટ મોકલશે અને એનું ઇવોલ્યુશન પછી આ એસઆરઓ કોને મોકલશે? આરબીઆઈ અને સેબીને રિસ્પેક્ટિવલી મોકલશે, બરાબર ને? ઓકે, તો એનાથી શું થશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સેબી જેવી જે રેગ્યુલેટેડ ઓથોરિટી છે તેનું બર્ડન ઘટશે, બરાબર ને? તો કેવી રેગ્યુલેટેડ એન્ટિટીઝ એ સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન બનાવી શકે તેના માટે નોર્મ્સ ઇસ્યુ કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું કીધેલું છે કે જે રેગ્યુલેટેડ એન્ટિટીઝની માર્કેટ કેપિટલાઇઝેશન મતલબ એનું જે મિનિમમ નેટવર્થ છે એ કેટલું હોવું જોઈએ? 10 કરોડ હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 10 કરોડ હોવું જોઈએ. આ ઉપરાંત જે રેગ્યુલેટેડ એન્ટિટીઝ છે તેની સ્થાપના એ કંપનીઝ એક્ટ 2003ની અંડરમાં કલમ 8 હેઠળ થયેલી હોવી જોઈએ, બરાબર ને? તો જો આ બંને કન્ડિશનનું પાલન થયેલું હશે તો તે રેગ્યુલેટેડ એન્ટિટીઝ એ પોતાની અંડરમાં એસઆરઓ સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન ડેવલપ કરી શકે છે, બરાબર ને? ઓકે, એની જવાબદારી શું હશે એ એસઆરઓની? તો આ ક્ષેત્રના વિકાસ વિશે આરબીઆઈને નિયમિતપણે જાણ કરવામાં આવશે. એના દ્વારા આરબીઆઈ દ્વારા તેને સોંપવામાં આવેલું કોઈ પણ કાર્ય હાથ ધરવું, આરબીઆઈને વાર્ષિક અહેવાલ સબમિટ કરવો વગેરે વગેરે કામ હશે એ સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશનનું, બરાબર ને? પણ આ સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન કોણ ડેવલપ કરી શકે? તો એવી રેગ્યુલેટેડ એન્ટિટી કે જે કંપનીઝ એક્ટ 2003ના અંડરમાં સ્થાપિત કરવામાં આવેલી હોય કલમ 8ની હેઠળમાં. આ ઉપરાંત તેની જે મિનિમમ નેટવર્થ છે એ 10 કરોડ કરતાં શું હોવી જોઈએ? વધારે હોવી જોઈએ, બરાબર ને? તો તે જ સંસ્થા સેલ્ફ રેગ્યુલેટિવ ઓર્ગેનાઇઝેશન ડેવલપ કરી શકે છે અકોર્ડિંગ ટુ આરબીઆઈ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ જન પોષણ કેન્દ્ર વિશે. એના વિશે સમજીએ ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો હમણાં રિસેન્ટલી સમાચારમાં કેમ છે તો હમણાં રિસેન્ટલી કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય વિતરણ અને જાહેર મંત્રીજીએ હમણાં રિસેન્ટલી અનાઉન્સમેન્ટ કર્યું છે કે આપણા દેશમાં જેટલી ફેર પ્રાઇસ શોપ છે, બરાબર, એને કન્વર્ટ કરવામાં આવશે જન પોષણ કેન્દ્રની અંદર. જન પોષણ કેન્દ્રની અંદર જેટલી ફેર પ્રાઇસ શોપ છે તેને કન્વર્ટ કરવામાં આવશે જન પોષણ કેન્દ્રની અંદર. એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. આપણા જે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે છે જે મિનિસ્ટર, તમારે હોમવર્ક રહેશે કે એ મિનિસ્ટર કોણ છે આ મિનિસ્ટ્રીના, બરાબર ને? એમના દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે જેટલી પણ ફેર પ્રાઇસ શોપ છે, બરાબર ને? ઓકે, એને કન્વર્ટ કરવામાં આવશે જન પોષણ કેન્દ્રની અંદર, બરાબર ને? હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ ફેર પ્રાઇસ શોપ શું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? અને આ જન પોષણ કેન્દ્ર શું હશે તે જાણવું જરૂરી છે, બરાબર? આપણા દેશમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 હેઠળમાં જે રેશન કાર્ડ હોલ્ડર્સ છે, જે એલિજિબલ બેનિફિશરીઝ છે, તેમને ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આ સ્કીમની અંડરમાં એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 અંડરમાં જે રેશન કાર્ડ હોલ્ડર છે, જે એલિજિબલ બેનિફિશરીઝ છે, તેમને આ સ્કીમની અંડરમાં શું કરવામાં આવે છે? એસેન્શિયલ કોમોડિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યાં તો ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અથવા અફોર્ડેબલ પ્રાઇસ પર પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંડરમાં જેટલી પણ એસેન્શિયલ કોમોડિટીઝનું વિતરણ કરવામાં આવે છે આ રેશન કાર્ડ હોલ્ડર્સને, એ એસેન્શિયલ કોમોડિટીઝનું વિતરણ એ કયા દુકાન ઉપરથી સરકાર દ્વારા કરવામાં આવે છે? તો સરકાર દ્વારા ફેર પ્રાઇસ શોપ બનાવવામાં આવેલી છે. ફેર પ્રાઇસ શોપ બનાવવામાં આવેલી છે, બરાબર? આ જે દુકાનો છે ફેર પ્રાઇસ શોપ, વાજબી કિંમતની દુકાનો, બરાબર ને? એ ફેર પ્રાઇસ શોપ ઉપરથી કોઈ પણ એલિજિબલ બેનિફિશરી એ આ સ્કીમની અંડરમાં ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંડરમાં
એસેન્શિયલ કોમોડિટીઝ એ સસ્તા ભાવ પર અથવા અફોર્ડેબલ પ્રાઇસ ઉપર લઈ શકે છે, બરાબર ને? તમે જોઈ શકો છો આ રીતના ફેર પ્રાઇસ શોપની અંદરમાં જે અનાજ છે, બરાબર, જે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એલિજિબલ બેનિફિશરીઝને, એ ફેર પ્રાઇસ શોપના માધ્યમથી તે વિતરણ કરી શકાય છે, બરાબર ને? અત્યાર સુધી આ સિનારીઓ છે, બરાબર. ઓકે, પરંતુ હવે આ જન પોષણ કેન્દ્રો શું કામ કરશે? તો એકચ્યુઅલી મુદ્દો એ છે કે જે ફેર પ્રાઇસ શોપ છે, બરાબર, એના જે માલિક છે એ માત્ર એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંડરમાં જે પણ એસેન્શિયલ કોમોડિટીઝ છે તેને જ પોતાની દુકાનમાં વેચી શકે છે સસ્તા ભાવ ઉપર, બરાબર ને? ઓકે, એટલે એની જે માર્કેટ છે ખૂબ જ લિમિટેડ થઈ જાય છે, એટલે એની ઇન્કમ ઘણી ઓછી થાય છે. એના કારણે કોઈ વેપારી ફેર પ્રાઇસ શોપ એસ્ટાબ્લિશ કરવા માંગતું નથી. તો સરકારે તેનું નિવારણ લાવે છે કે હવે એ વેપારી છે ને જન પોષણ કેન્દ્ર એસ્ટાબ્લિશ કરી શકશે. એ જન પોષણ કેન્દ્રની અંદર શું કરવામાં આવશે કે સરકાર દ્વારા જે વસ્તુ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટની અંડરમાં વેચવામાં આવી રહી છે તે તો તે 50% રાખી શકશે, અને બાકીના 50% એ વેપારી એ કોઈ પણ વસ્તુ જે તે સેલ કરવા માગે છે તે વસ્તુ તે સેલ કરી શકશે. મતલબ વેપારીનો જે માર્કેટ એરિયા છે તે વધી શકશે, તેની ઇન્કમ વધી શકશે. તો અહીંયા જે ફેર પ્રાઇસ શોપની અંદરમાં માત્ર એસેન્શિયલ કોમોડિટીઝ વેચવામાં આવતી હતી, હવે જન પોષણ કેન્દ્રની અંદર એસેન્શિયલ કોમોડિટીઝ મિનિમમ 50% હોવી જોઈએ, અને બાકીના 50% તે કોઈ પણ વસ્તુ તે સેલ કરી શકે છે આ જન પોષણ કેન્દ્રની અંદર. પણ એ વસ્તુ ન્યુટ્રિશનલ હોવી જોઈએ, એવું નહીં કે ગમે તે વસ્તુ હોવી છે, ન્યુટ્રિશનલ વસ્તુ હોવી જોઈએ, સિમ્પલ, બરાબર ને? ઓકે, તો અત્યારે રિસન્ટ અનાઉન્સમેન્ટ કેમ કરવામાં આવી છે? તો અત્યારે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આપણે 60 ફેર પ્રાઇસ શોપને અત્યારે પાયલોટ ધોરણ ઉપર જન પોષણ કેન્દ્રમાં રૂપાંતરિત કરી રહ્યા છે. અને આ જે 60 ફેર પ્રાઇસ શોપ છે નોર્મલી આ જે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ગુજરાત, રાજસ્થાન, તેલંગાના અને ઉત્તર પ્રદેશના રાજ્યને આવરી લેશે, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને उसमें ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. જો હું ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત કરું, જાહેર વિતરણ વ્યવસ્થા, તો આ એક સ્કીમ છે જે કોના દ્વારા હેન્ડલ કરવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, પબ્લિક એન્ડ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. અને આ ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમની અંડરમાં અત્યાર સુધી ફેર પ્રાઇસ શોપની અંદરમાં કઈ કઈ ચીજો વેચવામાં આવે છે? તો ઘઉં, ચોખા, ખાંડ અને કેરોસીન જેવા એસેન્શિયલ કોમોડિટીઝ વેચવામાં આવે છે, બરાબર ને? અને સરકાર આ ફેર પ્રાઇસ શોપની અંદરમાં આ બધું સામાન એ કોના મારફતે લાવે છે? તો સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફતે જો ખેડૂતો એ પોતાનું સામાન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને આપશે, અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે? ફેર પ્રાઇસ શોપની અંડરમાં. અને ત્યાંથી કોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે? કન્ઝ્યુમર્સને. કઈ સ્કીમની અંડરમાં? ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમની અંડરમાં, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આખા મિકેનિઝમની અંદર ખબર પડી જશે ફ્રેન્ડ્સ. ચાલો, નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિશે, એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ, બરાબર ને? બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ઓકે, તો એના વિશે જોઈએ. તો રિસન્ટલી ન્યૂઝમાં કેમ છે? તો હમણાં રિસન્ટલી જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટરેટ જનરલ એ 2020થી નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરીને 1.2 ટ્રિલિયન રૂપિયાની કર ચોરી શોધી કાઢી છે. રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? તો જીએસટી, હવે જો ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ આ એક સંસ્થા છે, એના દ્વારા શું હમણાં રિસન્ટલી ડેટા બહાર પાડવામાં આવેલો છે કે 2020થી અત્યાર સુધીમાં જે ફેક ઇનપુટ ટેક્સ રેટ છે એનો ઉપયોગ કરીને 1.2 ટ્રિલિયન રૂપિયાની કર ચોરી કરવામાં આવી છે, બરાબર ને? ઓકે, હવે તમારા માટે જાણવું જરૂરી છે કે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તેનો જીએસટીમાં કેવી રીતનો ઉપયોગ થાય છે, રાઈટ? તો એના વિશે જોઈએ. ઓકે, તો હવે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટને સમજીએ ફ્રેન્ડ્સ, બરાબર? તો ફોર એક્ઝામ્પલ 3 કેરેક્ટર્સ છે: હોલસેલર, રિટેલર અને કન્ઝ્યુમર. ઓકે, હોલસેલર, રિટેલર અને કન્ઝ્યુમર. હવે ફોર એક્ઝામ્પલ આ રિટેલર છે ને એ હોલસેલર પાસે જાય છે, બરાબર? રિટેલર એ હોલસેલર પાસે જાય છે અને 1 લાખ રૂપિયાનું સામાન લે છે. 1 લાખ રૂપિયાનું સામાન લે છે. હવે 1 લાખ રૂપિયાનું સામાન લે છે તો માની લઈએ કે એને 10,000 રૂપિયાનો એમાં જીએસટી પે કર્યો હશે. જ્યારે રિટેલરે હોલસેલર પાસેથી સામાન લીધું 1 લાખ રૂપિયાનું, બરાબર ને? તો એના ઉપર એને કેટલું જીએસટી પે કર્યું? 10,000 રૂપિયા. હવે આ જીએસટી આ જે રિટેલર દ્વારા હોલસેલરને આપવામાં આવ્યો, આ જીએસટી હોલસેલરને કોને આપવો પડશે? ગવર્મેન્ટને આપવો પડશે. હોલસેલર પોતાના ખિસ્સામાં રાખી શકે નહીં. ઓકે, હવે આ રિટેલર પાસે કેટલા લાખ રૂપિયાનું સામાન છે? 1 લાખ રૂપિયાનું સામાન છે. માની લઈએ કે તેને આ 1 લાખ રૂપિયાનું સામાન એ કન્ઝ્યુમરને વેચ્યું. એ જ સામાન જે તે હોલસેલર પાસેથી લાવેલો હતો
એ જ સામાન તેને કન્ઝ્યુમરને વેચ્યું અને કન્ઝ્યુમરે માની લઈએ કે તેના ઉપર 18% જીએસટી પ્રમાણે 18,000 જીએસટી તેને પ્રોવાઈડ કર્યું. કન્ઝ્યુમરે એ 1 લાખ ઉપર કેટલા જીએસટી પ્રોવાઈડ કર્યું, એને 18,000 રૂપિયાનું જીએસટી આપ્યું, બરાબર ને? ઓકે. હવે જે જે 1 લાખ રૂપિયાનું સામાન જ્યારે રિટેલર હોલસેલર પાસેથી લાવેલો હતો તે સમયે રિટેલરે ઓલરેડી 10,000 રૂપિયાનું જીએસટી સરકારને પે કરી દેલું છે અને એ જ સામાન ઉપર આ 18,000 રૂપિયાનું જીએસટી એ કન્ઝ્યુમર એ રિટેલરને આપી રહ્યો છે અને રિટેલરે એ જીએસટી કોને પે કરવાનું થશે? ગવર્મેન્ટને. તો જે સામાન ઉપર ગવર્મેન્ટને ઓલરેડી 10,000 રૂપિયાનો ટેક્સ મળી ચૂકેલો છે એ જ સામાન ઉપર હવે ગવર્મેન્ટને 18,000 રૂપિયાનો ટેક્સ ફરીથી મળશે. આ તો ટેક્સની ઉપર પણ ટેક્સ લાગી ગયો. એને કહેવાય ઇકોનોમિકની ભાષામાં કેસ્કેડિંગ ઇફેક્ટ. એને શું કહેવાય? કેસ્કેડિંગ ઇફેક્ટ. કે જે વસ્તુ પર આપણે ઓલરેડી ટેક્સ પે કરી દીધેલો છે એ જ વસ્તુ પર ફરી ટેક્સ પે કરવાનો થયો. એને કહેવાય કેસ્કેડિંગ ઇફેક્ટ. અને એ કેસ્કેડિંગ ઇફેક્ટને નાબૂદ કરવા માટે જીએસટીની અંદર એક મિકેનિઝમ છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ જ્યારે ઇનપુટ કરતી વખતે, મતલબ અહીંયા જ્યારે રિટેલર જ્યારે સામાન લાયો 1 લાખ રૂપિયાનું હોલસેલર વાળા પાસેથી, તો એને એ સામાનનું ઇનપુટ કર્યું. જ્યારે ઇનપુટ કરતી વખતે જે ટેક્સ પે કર્યો છે ગવર્મેન્ટને, એ જ્યારે તે આઉટપુટ કરતી વખતનો જ્યારે ટેક્સ પે કરવા જાય ને ત્યારે એ ઇનપુટ વખતનો ટેક્સ ક્રેડિટ મળી જાય છે. મતલબ જ્યારે એ ગવર્મેન્ટ પાસે જશે 18,000 રૂપિયાનો ટેક્સ પે કરવા માટે, ત્યારે તેને 18,000 રૂપિયાનો ટેક્સ પે કરવાનો નહીં થાય, બીકોઝ એને એ વસ્તુ પર ઓલરેડી 10,000 રૂપિયાનો ટેક્સ પે કરી દીધો છે. તો આ 10 રૂપિયાનો ટેક્સ જે ઇનપુટ વખતે એને પે કરેલો હતો ને, એ તેને પાછો ક્રેડિટ મળશે, જેને કહેવાય ઇનપુટ ટેક્સ રેટ. મતલબ હવે તેને આઉટપુટ વખતે માત્ર કેટલો ટેક્સ પે કરવાનું થશે? માત્ર 8,000 ટેક્સ પે કરવાનું થશે, બરાબર ને? ઓકે. તો જ્યારે આઉટપુટ વખતનો ટેક્સ પે કરવા જાય એક પર્ટિક્યુલર વ્યક્તિ, ત્યારે તેને ઇનપુટ વખતનો ટેક્સ માઇનસ મળે છે, તેને જ કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય ફ્રેન્ડ્સ, બરાબર ને? એનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે કેસ્કેડિંગ ઇફેક્ટ છે જીએસટીની અંદર, ટેક્સ ઓન ટેક્સની ઇફેક્ટ, એને નાબૂદ કરવા માટે આ મિકેનિઝમ લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? તો આઈ થિંક તમને આઈટીસી વિશે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. તો અહીંયા આખું મેં લીધેલું છે કે ભાઈ આઈટીસી શું છે ફ્રેન્ડ્સ? તો ઇનપુટ ટેક્સ રેટ એ ટેક્સના કેસ્કેડિંગને ટાળવા માટેની એક પદ્ધતિ છે. ટેક્સનું કેસ્કેડિંગ સરળ ભાષામાં આપણે કહી શકીએ કે ટેક્સ ઓન ટેક્સને આપણે કહેવાય ટેક્સનું કેસ્કેડિંગ, જેને ટાળવા માટે આઈટીસી ડેવલપ કરવામાં આવેલું છે, બરાબર ને? ઇનપુટ ટેક્સ રેટ એ માલ અથવા સેવાઓની ખરીદી સમયે વ્યક્તિ દ્વારા પહેલેથી જ ચૂકવવામાં આવેલા ટેક્સનો સંદર્ભ આપે છે અને જે ચૂકવવાપાત્ર કરમાંથી કપાત તરીકે ઉપલબ્ધ છે. તો જે વ્યક્તિ દ્વારા પહેલેથી જ જે ટેક્સ ભરવામાં આવેલો છે, તો જ્યારે વ્યક્તિ પેએબલ ટેક્સ ભરવા માટે જાય ત્યારે તેને પહેલેથી ભરેલા ટેક્સને શું કરવામાં આવે છે? ના, બાદ કરવામાં આવે છે સિમ્પલ. તેને શું કહેવાય? આઈટીસી, ઇનપુટ ટેક્સ રેટ કહેવાય ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, રાઈટ. અને રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો મેં તમને શું કીધું કે ડાયરેક્ટર જનરલ ઓફ ધ જીએસટી ઇન્ટેલિજન્સ એ એક ડેટા લોન્ચ કર્યો કે 2020થી અત્યાર સુધીમાં ફેક ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરીને 1.12 ટ્રિલિયન રૂપિયાની કરચોરી કરવામાં આવેલી છે. ખૂબ જ ભયંકર ડેટા છે ફ્રેન્ડ્સ, બરાબર ને? આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ તીસ્તા વી હાઇડ્રો પાવર સ્ટેશન વિશે. એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. કેમ તે રિસન્ટ ન્યૂઝમાં છે તેને ડિસ્કસ કરીએ અને તીસ્તા વી હાઇડ્રો પાવર સ્ટેશન શું છે એના વિશે જોઈએ. કઈ નદી ઉપર તેને બાંધવામાં આવેલું છે આ હાઇડ્રો પાવર સ્ટેશનને, એ નદી ક્યાંથી ઓરિજિનેટ થાય છે એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, ચાલો. તો રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તો તાજેતરમાં સિક્કિમના ગેંગટોક જિલ્લામાં, બરાબર, એક લેન્ડસ્લાઇડ થઈ એના કારણે 6 મકાનો અને નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશનની એક ઇમારતને નુકસાન થયું, બરાબર ને? આ જે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશનની જે ઇમારત છે એ કઈ જગ્યાએ છે તો તીસ્તા 5 હાઇડ્રો પાવર સ્ટેશનના સ્થળે જે ઇમારત હતી નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશનની, તેને નુકસાન થયું આ લેન્ડસ્લાઇડના કારણે. રિસન્ટ ન્યૂઝ બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તીસ્તા 5 હાઇડ્રો પાવર સ્ટેશન શું છે. તો તીસ્તા 5 હાઇડ્રો પાવર સ્ટેશન એ સિક્કિમના ગેંગટોક જિલ્લામાં તીસ્તા નદીની ઉપર આ હાઇડ્રો પાવર સ્ટેશન બનાવવામાં આવેલું છે. તેની કેપેસિટી છે 510 મેગાવોટની, બરાબર ને? 510 મેગાવોટની ઇલેક્ટ્રિસિટી તેના માધ્યમથી આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર ને? ઓકે, હવે
આ જે પ્રોજેક્ટ છે તીસ્તા 5 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એનું બાંધકામ શરૂ થયું હતું 1999ની અંદર અને તેનું કમિશન થયું 2008ની અંદર. આ બાંધકામને હેન્ડલ કોને કર્યું ફ્રેન્ડ્સ? નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા આ પાવર સ્ટેશન બનાવવામાં આવેલું છે, બરાબર ને? ઓકે. અને આ જે પાવર સ્ટેશન છે ફ્રેન્ડ્સ એ કઈ નદી ઉપર છે? એ નદી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તીસ્તા નદીની ઉપર છે. આ પાવર સ્ટેશન તીસ્તા નદીની ઉપર છે. હવે તીસ્તા નદી પણ શું છે? તો એ ટ્રિબ્યુટરી છે કઈ નદીની? બ્રહ્મપુત્ર નદીની, બરાબર ને? ઓકે. તો હવે પહેલા આપણે બ્રહ્મપુત્ર નદી વિશે વાત કરીએ. તો બ્રહ્મપુત્ર નદીનું ઓરિજિનેશન છે ફ્રેન્ડ્સ એ અગેન હિમાલયમાં થાય છે, બરાબર. અને ત્યાંથી પછી તે ચાઇનામાં આ બ્રહ્મપુત્ર નદી કયા નામથી ઓળખાય છે? યાર્લુંગ સાંગપો કરીને તરીકે ઓળખાય છે. પછી આ બ્રહ્મપુત્ર નદી ચાઇનાની અંદરથી ભારતમાં પ્રવેશે છે અરુણાચલ પ્રદેશના માધ્યમથી. અને અરુણાચલ પ્રદેશમાં જેવી રીતે એન્ટર થશે, બરાબર, ત્યાં તેનું નામ પડશે બ્રહ્મપુત્ર, બરાબર ને? ઓકે. તો અરુણાચલ પ્રદેશની અંદર તે પસાર થઈને બાંગ્લાદેશની અંદર પસાર થઈને પછી તે વેસ્ટ બેંગલની અંદર પ્રવેશ કરે છે બ્રહ્મપુત્ર નદી, બરાબર ને? ઓકે. તો આ તો વાત થઈ બ્રહ્મપુત્ર નદીની. પરંતુ તમે જુઓ ફ્રેન્ડ્સ, આ તીસ્તા નદી છે. તીસ્તા નદીનું પણ ઓરિજિનેશન ક્યાંથી થાય છે? હિમાલયથી. અને તીસ્તા નદી એ ભારતમાં કયા રાજ્યમાંથી પ્રવેશે છે? સિક્કિમમાંથી. સિક્કિમમાંથી, બરાબર. ઓકે. પછી તે સિક્કિમમાંથી પસાર થઈને વેસ્ટ બેંગલમાં જશે અને વેસ્ટ બેંગલમાંથી પસાર થઈને બાંગ્લાદેશમાં જશે. અને તે પછી ક્યાં પ્રવેશ કરે છે? કોની સાથે જોડાઈ જાય છે? બ્રહ્મપુત્ર નદી સાથે જોડાઈ જાય છે, બરાબર ને? તો આ તીસ્તા નદી કોની ટ્રિબ્યુટરી છે ફ્રેન્ડ્સ? બ્રહ્મપુત્ર નદીની ટ્રિબ્યુટરી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તે ભારતમાં કયા રાજ્યમાંથી પ્રવેશે છે? સિક્કિમમાંથી. અને બ્રહ્મપુત્ર નદી કયા રાજ્યમાંથી પ્રવેશે છે? અરુણાચલ પ્રદેશમાંથી, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આખું ખબર પડી ગઈ હશે. તો ધીસ રિવર ફોર્મ્સ અ બાઉન્ડ્રી બિટવીન ધ સિક્કિમ એન્ડ વેસ્ટ બેંગલ. તો આ જે તીસ્તા નદી છે એ સિક્કિમ અને વેસ્ટ બેંગાલ વચ્ચેની બાઉન્ડ્રી ક્રિએટ કરે છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. જે રીતે મેં તમને વાત કરી કે સિક્કિમમાં આ જે તીસ્તા નદી છે, બરાબર ને, એ ક્યાંથી ઓરિજિનેટ થાય છે? હિમાલયમાંથી ઓરિજિનેટ થાય છે, બરાબર ને? ઓકે. અને આ નદીની જે લંબાઈ છે એ લગભગ 309 કિલોમીટર છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. અને તે લગભગ 12,540 ચોરસ કિલોમીટર વિસ્તારને ડ્રેઇન કરે છે, બરાબર ને? તો આ તીસ્તા નદીની ઉપર તીસ્તા 5 હાઇડ્રો પાવર સ્ટેશન ડેવલપ કરવામાં આવેલું છે, બરાબર ને? નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા. અને તે 510 મેગાવોટની એસી પ્રોડ્યુસ કરે છે. રિસન્ટ ન્યૂઝમાં એટલા માટે છે કે ત્યાં લેન્ડસ્લાઇડ થયું છે, બરાબર ને? તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ તીસ્તા હાઇડ્રો પાવર સ્ટેશન ઇમ્પોર્ટન્ટ છે, તીસ્તા નદી ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે. ચાલો. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ખૂબ જ ટ્રેન્ડિંગ ન્યૂઝ છે, ખૂબ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. કે અમે રિસન્ટલી ગવર્મેન્ટ દ્વારા જે એશ્યોર્ડ પેન્શન છે, બરાબર ને, જે ઓલ્ડ પેન્શન સ્કીમની અંડરમાં આપવામાં આવતું હતું એ ફરીથી આપવાની વાત કરી છે, પણ એક નવી સ્કીમના માધ્યમથી. એના વિશે વાત કરીએ. તો આ ન્યૂઝને સમજતા પહેલા આપણે એક આ ન્યૂઝની બેકગ્રાઉન્ડ વિશે જોઈએ. તો એકચ્યુઅલી અત્યારે જે આપણા દેશમાં પેન્શન સ્કીમ જે પ્રવર્તમાન છે તે છે ન્યૂ પેન્શન સ્કીમ અથવા નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ. અને એના પહેલા જે સ્કીમ હતી તે ઓલ્ડ પેન્શન સ્કીમ હતી, બરાબર ને? તો આપણા દેશમાં જે 2004ની પહેલા જે સરકારી કર્મચારીનું રિક્રુટમેન્ટ થયેલું હતું તેમને પેન્શન ઓલ્ડ પેન્શન સ્કીમની અંડરમાં મળે છે. અને જે સરકારી કર્મચારીઓનું જે રિક્રુટમેન્ટ 2004ની પછી થયું તેમને પેન્શન એ ન્યૂ પેન્શન સ્કીમ અથવા નેશનલ પેન્શન સ્કીમના અંડરમાં મળે છે, એનપીએસના અંડરમાં. હવે આ ઓલ્ડ પેન્શન સ્કીમની અંદરમાં શું હતું ફ્રેન્ડ્સ કે ઓલ્ડ પેન્શન સ્કીમ મતલબ હું વાત કરી રહ્યો છું કે જે સરકારી કર્મચારી 2004ની પહેલા જોઈન થયેલો હતો તેમને અત્યારે પેન્શન કેવી રીતના મળી રહ્યું છે? તો એ સરકારી કર્મચારીની જે લાસ્ટ સેલેરી હોય, બરાબર ને, જે એ રિટાયરમેન્ટ થવાનો હોય અને એની જે લાસ્ટ સેલેરી હોય તેના 50% પેન્શન બંધાય, બરાબર, 50% પેન્શન બંધાય, બરાબર ને? ઓકે. અને જે ડીએનએસ અલાઉન્સ હોય, જે મોંઘવારી ભથ્થું હોય તે એડ કરીને પેન્શનમાં આપવામાં આવે. તો જે વ્યક્તિને ઓલ્ડ પેન્શન સ્કીમનો બેનિફિટ મળતો હતો તેને પેન્શન કેવી રીતના મળે છે? બરાબર, કે જ્યારે એ વ્યક્તિ રિટાયર થવાનો હોય ત્યારે જેને તે જે લાસ્ટ સેલેરી મળ્યું હોય, જે લાસ્ટ બેઝિક સેલેરી, એના 50% તેનું પેન્શન બંધાય. આ ઉપરાંત દર વર્ષે ડીએનએસ અલાઉન્સ એડ થાય, મોંઘવારી ભથ્થું એડ થાય અને તેનું પેન્શન બંધાય. મેઇન મુદ્દો એ હતો કે આ પેન્શન જે સરકારી કર્મચારીને મળે છે ઓલ્ડ પેન્શન સ્કીમના અંડરમાં, એના માટે સરકારી કર્મચારીએ કશું પણ કન્ટ્રીબ્યુશન નથી કર્યું. આખું પેન્શન તેને કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે. કઈ સ્કીમની અંડરમાં? ઓલ્ડ પેન્શન સ્કીમની અંડરમાં. ઓકે, રાઈટ. ઓકે. હવે વાત કરીએ આપણે
નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અંડરમાં. તો આ એનપીએસ અંડરમાં જે પણ સરકારી કર્મચારી 2004 પછી રિક્રુટ થયું એને કયા સિસ્ટમ અંડરમાં પેન્શન મળે છે? નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અંડરમાં પેન્શન મળે છે, બરાબર ને? એની અંદર શું હોય છે ફ્રેન્ડ્સ કે એની અંદર એમ્પ્લોયીએ તેના સેલરીમાંથી 10% કન્ટ્રીબ્યુશન કરવાનું. એમ્પ્લોયી તેના સેલરીમાંથી 10% કન્ટ્રીબ્યુશન કરવાનું અને ગવર્મેન્ટ કેટલું કન્ટ્રીબ્યુશન કરશે? 14%, બરાબર ને? તો દર મહિને એમ્પ્લોયી તેના સેલરીમાંથી 10% કન્ટ્રીબ્યુટ કરે, ગવર્મેન્ટ દર મહિને 14% કન્ટ્રીબ્યુટ કરે, તો દર મહિને આ અમાઉન્ટ કલેક્ટ થયા કરે, બરાબર ને? રાઈટ. અને એક મોટી અમાઉન્ટ બનશે જ્યારે એ વ્યક્તિ રિટાયર થશે ત્યારે. પછી એ જે રિટાયર થશે ત્યારે એ જે અમાઉન્ટ બને તેમાંથી જ તે વ્યક્તિને પેન્શન પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર ને? ઓકે, રાઈટ. અને એ પેન્શન ફિક્સ નહીં હોય, બીકોઝ ગવર્મેન્ટ જે આ કન્ટ્રીબ્યુશન છે વ્યક્તિનું અને પોતાનું, એ ગવર્મેન્ટ છે ને એ અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદરમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે એ મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર રિટર્ન કેટલું મળે છે એના ઉપર ડિપેન્ડ કરે કે એ વ્યક્તિનું પેન્શન કેટલું બનતા છે, બરાબર ને? ઓકે, તો આ સિસ્ટમ છે એનપીએસ ની અંદર, નેશનલ પેન્શન સિસ્ટમની અંદર, બરાબર? ઓકે, કે જેમાં વ્યક્તિ પોતે જ કન્ટ્રીબ્યુટ કરે છે અને ગવર્મેન્ટ એમાં થોડું કન્ટ્રીબ્યુટ કરે, પછી એ અમુક મ્યુચ્યુઅલ ફંડ્સની અંદરમાં તેને રોકાણ કરવામાં આવે અને જ્યારે એ વ્યક્તિ રિટાયર થાય ત્યારે એ અમાઉન્ટ તેને પાછું આપવામાં આવે, પણ એ ફિક્સ ના હોય, સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. અને એવું નહીં કે નેશનલ પેન્શન સિસ્ટમ માત્ર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ માટે જ છે. ઓલ્ડ પેન્શન સિસ્ટમ માત્ર ગવર્મેન્ટ એમ્પ્લોય માટે હતું, પણ આ નેશનલ પેન્શન સિસ્ટમ તો કોઈ પણ વ્યક્તિ કે જે 18 થી 70 વર્ષની ઉંમર વાળું હોય તે આ સ્કીમની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને તે પેન્શન મેળવી શકે છે. એ પણ કોઈ પણ અનઓર્ગનાઇઝ વર્કર પણ, સેલ્ફ એમ્પ્લોય વ્યક્તિ પણ તે આ કામ કરી શકે, સિમ્પલ, બરાબર ને? ઓકે, રાઈટ. ચલો, તો આ તો વાત કરીએ આપણે ઓલ્ડ પેન્શન સિસ્ટમ અને એનપીએસ ની. હવે અત્યારે જે નેશનલ પેન્શન સિસ્ટમ જે લાગુ થઈ રહી છે તેની અંદર વાંધો શું છે કે એક તો પેન્શન અમાઉન્ટ ફિક્સ નથી, બરાબર? અને આ ઉપરાંત કે વ્યક્તિ પોતે જ કન્ટ્રીબ્યુટ કરીને પેન્શન મેળવી રહ્યું છે, બરાબર? ઓકે, હવે આ મુદ્દાને થોડા ઘણા અંશે સોલ્વ કરવામાં આવેલો છે સરકાર દ્વારા એક નવી સ્કીમના માધ્યમથી, ઓલ્ડ પેન્શન, સોરી ઓલ્ડ નહીં, યુનિફાઈડ પેન્શન સિસ્ટમના માધ્યમથી, યુપીએસના માધ્યમથી, જે 1 એપ્રિલથી લાગુ પડશે, બરાબર ને? તો આ યુપીએસ વિશે સમજીએ. ઓકે, હવે જો યુપીએસની જો વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ, જેમાં ગવર્મેન્ટે શું અનાઉન્સ કર્યું છે? તો ગવર્મેન્ટે એવું કીધેલું છે કે હવે આ સિસ્ટમની અંદરમાં કર્મચારીએ પોતાના વેતનના 10% કર્મચારીએ કન્ટ્રીબ્યુટ કરવાનું રહેશે અને ગવર્મેન્ટ કેટલું કન્ટ્રીબ્યુટ કરશે? 18.5%. એનપીએસમાં ગવર્મેન્ટ કેટલું કન્ટ્રીબ્યુટ કરતું હતું? 14%. અહીંયા ગવર્મેન્ટ થોડું કન્ટ્રીબ્યુશન પોતાનું વધારી રહ્યું છે, બરાબર ને? અને અહીંયા આ ઉપરાંત કેવું કહેવામાં આવેલું છે, હા, એનપીએસની અંદરમાં, નેશનલ પેન્શન સિસ્ટમના અંદરમાં શું હતું કે જ્યારે એ વ્યક્તિ રિટાયર થાય ત્યારે એ વ્યક્તિ રિટાયરમેન્ટના સમયે 60% જેટલું પણ પેન્શન અમાઉન્ટ ત્યાં કલેક્ટ થયું હોય તેના 60% તે એક સાથે ઉઠાવી શકે અને બાકીના 40%નું તે રેગ્યુલર ઇન્ટરવલ પર પેન્શન બનતા હશે, બરાબર ને? ઓકે, યુપીએસ અંદરમાં શું કહેવામાં આવેલું છે કે જે આ નવી સિસ્ટમ છે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ, કે એમાં વ્યક્તિ પોતાના તરફથી 10% કન્ટ્રીબ્યુટ કરશે અને ગવર્મેન્ટ પોતાના તરફથી 18.5% કન્ટ્રીબ્યુટ કરશે. આવી રીતના કલેક્શન થયા કરશે અને જ્યારે રિટાયરમેન્ટનો સમય આવશે ત્યારે જો તે વ્યક્તિએ 25 વર્ષ સુધી, મિનિમમ 25 વર્ષ સુધી સરકારી નોકરી કરેલી હશે તો જેટલું પણ પેન્શન અમાઉન્ટ હશે, બરાબર ને, એમાંથી લાસ્ટ 1 વર્ષ જ્યારે એ વ્યક્તિ રિટાયર થયો હતો, બરાબર ને, એના છેલ્લા 12 મહિનાની અંદર જે એનો એવરેજ સેલેરી હશે, બરાબર ને, એના 50% તેને દર મહિને પેન્શન મળશે. પરંતુ આ જ ફંડમાંથી જે તેને કન્ટ્રીબ્યુટ કરેલું છે અને સરકાર દ્વારા કન્ટ્રીબ્યુશન થયેલું છે એ જ ફંડમાંથી, બરાબર, છેલ્લા 12 મહિનાની અંદર જે એવરેજ સેલેરી હશે તેના 50% મળશે, તેનું પેન્શન બનતા છે. અને જે વ્યક્તિએ 25 વર્ષ કરતા ઓછી નોકરી કરી હશે તેને મિનિમમ 10,000 રૂપિયાનું પેન્શન બનતા હશે, બરાબર? ઓકે, રાઈટ. તો આ બેનિફિટ બતાવવામાં આવેલું છે યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમની અંદરમાં. અહીંયા અમુક વસ્તુ સોલ્વ કરવામાં આવી છે કે 50% પેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે, પરંતુ લાસ્ટ સેલેરીને નહીં, લાસ્ટ 1 વર્ષના જે બેઝ એવરેજ સેલેરી છે તેના 50%, બરાબર ને? પરંતુ આ આખું કન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ દ્વારા નથી આપવામાં આવતું. ઓલ્ડ પેન્શન સિસ્ટમમાં જે આપવામાં આવતું હતું તે પ્રમાણે આમાં અમુક કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયનું છે અને અમુક કન્ટ્રીબ્યુશન શેનું છે? ગવર્મેન્ટનું છે, બરાબર ને? ઓકે, અને જે વ્યક્તિની નોકરી 25 વર્ષ કરતા ઓછી હશે તેને મિનિમમ 10,000 રૂપિયાનું પેન્શન મળશે આ સ્કીમ અંડરમાં, બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ઓપીએસ, એનપીએસ અને યુપીએસ ત્રણની અંદર ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. ચાલો,
આ ઉપરાંત યુપીએસની અંદર એશ્યોર્ડ ફેમિલી પેન્શન પણ આપવામાં આવેલું છે કે જ્યારે અગર ફોર એક્ઝામ્પલ જે પેન્શન હોલ્ડર છે એની ડેથ થઈ જાય તો તેનો જે ફેમિલી હોલ્ડર છે બરાબર તેનો જે ફેમિલી મેમ્બર છે તેને 60% તો પેન્શન મળશે બરાબર ને કેટલું પેન્શન મળશે 60% ધ્યાનમાં રાખવાનું છે ઓકે રાઈટ તો અમુક મુદ્દા ઓપીએસના ઉઠાવવામાં આવેલા છે ઓલ્ડ પેન્શન સ્કીમના અમુક મુદ્દા ન્યૂ પેન્શન સિસ્ટમના ઉઠાવવામાં આવેલા છે અને આ બંનેને મર્જ કરીને એક નવી સિસ્ટમ યુપીએસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે 1 એપ્રિલ 2025 ગવર્મેન્ટ દ્વારા તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ ઓકે આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય